નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ અને તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. ઘણા સમયથી હું વિડીયો લઈને આવી શક્યો નથી. એનું કારણ મેં એક મારા જૂના વિડીયોમાં બતાવ્યું હતું, કારણ કે હું વેડિંગ ફોટોગ્રાફી પણ કરું છું. એટલે અત્યારે સિઝન ચાલી રહી હોવાથી હું નવા વિડીયો નથી બનાવી શક્યો. તો આજે હું એક એવા સ્થળની મુલાકાત લેવાનો છું કે જે પ્રકૃતિ, ધાર્મિક અને પ્રાચીન સ્થળો છે, અને એમાં એક એવું સ્થળ જે શામળાજી. તો આ શામળાજી મંદિર અમદાવાદથી 130 કિલોમીટર અને હિંમતનગરથી લગભગ 50 કિલોમીટરના અંતરે આવેલું છે. આજે અમે ખાસ કરીને શામળાજી અને અરવલ્લીની ગિરિમાળાઓમાં જે સારા સારા સ્થળો આવતા હશે એ આજે હું તમને બતાવું. મિત્રો, હું આવી ગયો છું અરવલ્લીના મોડાસામાં. અને મોડાસામાં પણ એક એવી ખાસ જગ્યા કે ખલીકપુર, એક નાનું મંદિર પણ છે, અને અહીંયાથી મોડાસા સિટીનો વ્યૂ પણ દેખાય છે. એક સાઈડથી તમે બાઇક પણ લઈને આવી શકો છો, અને 200-300 સીડીઓ પણ છે, એ ચડીને તમે પણ અહીંયા આવી શકો. ચારે બાજુ ગ્રીનરી, ખેતરો, બધું બહુ મસ્ત સરસ વ્યૂ દેખાય છે. એક આ નાના એવા પ્લેસની તમે મુલાકાત લઈ શકો છો. શામળસા શેઠની જય. તો હું આવી ગયો છું ડુંગરની વચ્ચે, એટલે કે અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલું શામળાજીના મંદિરે. તો અહીંયા ગેટ છે, ગેટની બહાર અત્યારે હું ઊભો છું, અને હવે અમે અંદર જઈશું અને અંદર તમને મંદિર અને ભગવાનના પણ દર્શન કરાવીશું. તો બાજુમાં આવેલી છે મેશ્વા નદી, અને આજુબાજુમાં પર્વતોથી ઘેરાયેલું, અને આ પર્વતોની વચ્ચે આવેલું છે આ મંદિર. એની સુંદરતામાં બહુ વધારો કરે છે, અને મંદિરની આજુબાજુ પણ સારું એવું કોતરકામ કરેલું છે. આવો આપણે જઈએ અને મંદિરની સુંદરતાને જોઈએ. મંદિરમાં ટોટલ 4 ગેટ છે. એમાં આ જે છે એ મુખ્ય દ્વાર છે. પ્રસાદ કે જે ભગવાનને ચડાવતા હોય એ બધું લઈ અને અહીંથી પ્રવેશ કરાય છે. ગેટની આજુબાજુમાં મોટા મોટા હાથીની મૂર્તિ અને ગેટની ઉપરના ભાગમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પણ મૂર્તિ કોતરેલી છે. મુખ્ય દ્વાર છે ભગવાનના દર્શન કરવા જવા માટેનો, કારણ કે ભગવાનનું મુખ પણ આ જ દિશામાં છે, સીધું અહીંથી દેખાય છે. આ મંદિર 10મી કે 11મી સદીમાં બંધાવાયું માનવામાં આવે છે. મેશ્વા નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર આવેલું આ શામળાજી મંદિર ખૂબ જ રમણીયમય સ્થળ છે. આ શામળાજી મંદિર 3 મહત્વના વૈષ્ણવ તીર્થ ધર્મ પૈકીનું એક છે. મંદિર શિલ્પકલા અને સૌંદર્યની દ્રષ્ટિએ અતિ સુંદર છે. મેશ્વા નદી આવેલી છે, અને આજુબાજુમાં પર્વતો, એટલે કે અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આ મંદિર આવેલું છે. બહુ પૌરાણિક અને પ્રાચીન મંદિર છે. ખાસ કરીને આ મંદિરમાં પૂનમના દિવસે બહુ જ ભીડ હોતી હોય છે. લાંબી લાંબી લોકોની કતારો લાગેલી હોય છે. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે આ મંદિરના દર્શન કરવા માટે. કાર્તિક પૂર્ણિમાના દિવસે અહીંયા મેળો પણ ભરાય છે, અને એ દિવસે અહીંયા લાખો લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે ભગવાનના. અને બાજુમાં મેશ્વા નદીના પણ ત્યાં સ્નાન કરવાનું પણ બહુ જ મહત્વ છે. મંદિરના બહારના ભાગમાં મહાભારત અને રામાયણના પ્રસંગોની પ્રતિમાઓ કંડારાઈ છે. ખરેખર મેં ભગવાનના દર્શન કર્યા, અને એટલી મૂર્તિ મનમોહક છે કે આપણી નજર જ હટે નહીં. અને 10-15 મિનિટ સુધી તો હું સામે ને સામે ભગવાનની સામે પહેલાં બેઠો જ રહ્યો, અને બહુ મને દર્શન કરવાની મજા આવી.
અત્યારે ભીડ ઓછી હોવાથી થોડો સમય પણ એવો મળ્યો કે દર્શન અમને સારી રીતે થઈ ગયા અને મૂર્તિમાં પણ એટલી સુંદર મૂર્તિ છે કે આપણે જોતા જ રહીએ મૂર્તિની સામે. આપણને એવું લાગે કે ભગવાન હમણાં બોલશે આપણી સાથે. તો અમને મૂર્તિના દર્શન કરવાનો બહુ સારો એવો અનુભવ થયો. આ ઉપરથી લાગે છે કે આવવું જોઈએ ભગવાનના દર્શન કરવા માટે. જ્યારે સમય મળે ત્યારે આવવું જોઈએ અને આજુબાજુની પ્રકૃતિને પણ આપણને મજા પણ મળે. આ મેશ્વો નદીના આગળના ભાગમાં આ બાજુ મંદિર છે. આ મેશ્વો નદી છે અહીંયા અને એક્ઝેક્ટ એના આગળના ભાગમાં મંદિર છે શામળાજીનું, જ્યાં અમે દર્શન કરી અને અહીંયા નદી જોવા આવ્યા છીએ. અને અહીંયા ડેમ છે. આ ડેમ છે અહીંયા. ખરેખર બહુ સરસ એવું કુદરતી વાતાવરણ છે અહીંયા. થોડી વાર બેસવાની બહુ મજા આવે. અમને બહુ મજા આવી અહીંયા ફરવાની અને દર્શન કરવાની. દર્શન પણ સારી રીતે થયા. મંદિરની પાછળના ભાગમાં મેશ્વો નદી આવેલી છે. ત્યાં અમે ડેમ ઉપર જઈને આવ્યા. હાઈવે બાજુ રિટર્ન આવતા આ વિશ્વકર્મા ધર્મશાળા આવેલી છે. અહીંયા રાત્રિ રોકાણ માટેની સારી એવી સુવિધા છે. રૂમનું 600 રૂપિયા રેન્ટ છે લગભગ. રોકાવા માટે પણ સારી સુવિધા છે. અને બીજું વસ્તુ કે આ થોડી એક પર્વત ઉપર આવેલી છે એટલે એનું લોકેશન એટલું સુંદર છે કે આપણને રાત્રિ રોકાઈ આવે તો પણ મજા આવે. અને બીજી વસ્તુ કે ત્યાં ઉપર થોડા ઉપર જઈએ એટલે શંકર ભગવાનની બહુ મોટી પ્રતિમા આવેલી છે. ત્યાં પણ અમે જઈશું અને એના પણ તમને વ્યૂ બતાવીશું. આ ઉપર ચડતા વિશ્વકર્મા દાદાનું મંદિર આવેલું છે, જે મારા પણ ઈષ્ટદેવ છે. એટલે હું પહેલાં દર્શન કરીશ દાદાના અને પછી શંકર ભગવાનની પ્રતિમા છે ત્યાં દર્શન કરવા જઈશ. શામળાજીથી મોટા ભાગનું શૂટ અમે પતાવી અને જમી લીધું છે ત્યાં જ અમે લોકોએ, ત્યાં પ્રાઇવેટ હોટલમાં. ત્યાંથી અમે ભવનાથ મંદિર બાજુ આવવા નીકળ્યા છીએ કે જે ભિલોડા બાજુ આવ્યું છે. શામળાજીથી લગભગ 25 કિલોમીટર થાય છે. આ મંદિરની ખાસિયત એ છે કે તમે જોશો તો ચારે બાજુ પાણીનો સ્ત્રોત છે કે તમને લગભગ એવું લાગે કે નદીની વચ્ચેથી આ રસ્તો પસાર થઈ રહ્યો છે. અને અહીંયા અમે ઘણા બધા લોકોને જોયેલા કે બેઠેલા આ રોડની આજુબાજુમાં જેમ હું બેઠો છું એમ ઘણા લોકો અહીંયા બેઠા બેઠા એન્જોય કરી રહ્યા હતા કે આ પ્રકૃતિને નિહાળી રહ્યા હતા. કે પાછળ ડુંગર, ચારે બાજુ ડુંગરો છે અને વચ્ચે મંદિર છે. તો અમે પણ આગળ જઈશું હવે અને મહાદેવજીના દર્શન પણ કરીશું. તો શામળાજીથી લગભગ અડધો કલાકનો રસ્તો છે. આટલા સારા લોકેશન માટે તમે આવી શકો અને સારી એવી પ્રકૃતિની વચ્ચે તમે તમારી જિંદગીની પળો વિતાઈ શકો. વચ્ચે ભિલોડા આવે છે, ભિલોડાથી આ રસ્તો અહીંયા આવે છે. અને હવે અમે આગળ જઈશું. અહીંથી લગભગ અમને દેખાય જ છે મંદિર. આ પાણીનો જે સ્ત્રોત છે એમાંથી 1-1.5 કિલોમીટર જેટલું અંદર છે.
અમે ભુવનેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ, જે પાણીની વચ્ચોવચ્ચ આવેલું છે. તો હવે અમે અંદર જઈશું અને અંદરનું લોકેશન પણ બતાવીશું. તો હું હવે આગળ વધી રહ્યો છું મંદિર તરફ. ઘણા બધા લોકો આવી રહ્યા છે, એના છતડીઓ પણ છે પાછળ. પર્વતોની વચ્ચે પણ આ ચારે બાજુ પાણી છે ને એની વચ્ચે આ મંદિર આવેલું છે. તો અમે જોયું તો ઘણા બધા પ્રવાસીઓ આવેલા છે અહીંયા, ભગવાનના દર્શન પણ કરી રહ્યા છે. અને કુદરતી નજારો છે કે પર્વતો અને પાણી ચારે બાજુ, એ પ્રકૃતિની મજા પણ લઈ રહ્યા છે. ભુવનેશ્વર મહાદેવ અરવલ્લીમાં ગિરિકંદરામાં ભુવનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભુવનેશ્વર દાદાનો અહીંયા ખૂબ મહિમા છે. ભૃગુ અને ચમન નામના બે ઋષિ અહીંયા બહુ વર્ષો સુધી તપસ્યા કરી અને ભગવાનને સ્વયં જાગૃત કર્યા અને ભગવાન અહીંયા દરેકની મનોકામના કરી. અહીંયા સદાશિવનું સ્થાન છે. અહીંયા આપણે ઇલ્વલે પંચરત્નાની ભૃગુ બ્રહ્મા ગદાધર ચતુર્થમ કળનાથં ચ પંચમમ ભુવનેશ્વર. ઇન્ડસ્ટ્રેટ વગરના 5 રત્નો છે, એમાં 5મું રત્ન એની ભગવાન ભુવનેશ્વર મહાદેવનું છે. ગુજરાતની મૂવી જાગૃત છે. અહીંયા આપણે મહાદેવનો કુંડ છે, એના અંદર એવી માનતા છે કે જેને કોડ થઈ જાય, જેને ગાંઠ શરીરમાં ગાંઠ નીકળે, એ ભગવાનને રૂ, લીંબુ અને મરીની માનતા રાખે તો એનાથી ભગવાન સ્વયં એના દુઃખ અને રોગ મટાડે છે. અને જો બાધા પૂર્ણ કરે અને એના પછી ભગવાનને મહાપ્રસાદ ધરાવે તો એ કોડ અને ગાંઠોમાંથી એને મુક્તિ મળે છે. મહાદેવ સદાય એના પર કૃપા કરે છે. અને કાલનો કાલ મહાકાલ એવા ભગવાન ભુવનેશ્વર દાદા અહીંયા બિરોડા સ્થાનમાં બિરાજમાન છે. એવા ભુવનેશ્વર દાદાને વંદન કરી અને પ્રાર્થના કરીએ કે ભગવાન સર્વ વિશ્વનું, જગતનું ભગવાન તમે કલ્યાણ કરજો, વિશ્વનું કલ્યાણ કરજો, એ ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ. આકાશે તારકાલિંગમ પાતાલે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલમ સર્વલિંગમ નમોસ્તુતે. બોલો શ્રી ભુવનેશ્વર મહાદેવ. આ છે ભૃગુકુંડ કે જે આમાં જેને ચામડીના રોગો હોય એની ઘણા લોકો માનતા બાધા રાખતા હોય છે અને આમાં સ્નાન કરવાથી એ બધા રોગો એમાંથી મુક્તિ મળે છે. મિત્રો, આ અરવલ્લીની ગિરિમાળામાં આવેલો આ હળમદ સનસેટ પોઈન્ટ જે આપણે જોયો, તો એ જ સનસેટ સાથે આજના મારા વિડીયોનો પણ હું પૂરો કરું છું. અને હવે મળશું એક નવા વિડીયોમાં. જો તમારા ધ્યાનમાં પણ સારા લોકેશન હોય તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો, હું ત્યાંના પણ વિડીયો બનાવીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. ચાલો હવે ફરીથી મળશું એક નવા જ લોકેશનમાં, નવા જ પ્લેસ સાથે. થેન્ક યુ. જય હિન્દ.